રાજ્યના આગામી બજેટ પૂર્વે સુરત ડાયમંડ એસોસિએશને હીરા ઉદ્યોગના હિતમાં સરકાર સમક્ષ મહત્વની રજૂઆતો કરી। એસોસિએશને હીરા ઉદ્યોગને શહેરોથી ગામડા સુધી વિસ્તરવા માટે પ્રોત્સાહક યોજનાની માંગ કરી, જેથી ગ્રામીણ યુવાનોનું શહેરો તરફ થતું સ્થળાંતર અટકે અને સ્થાનિક સ્તરે રોજગારી વધે। જો તાલુકા કક્ષાએ ડાયમંડ ક્લસ્ટર વિકસાવવા માટે વીજ દરમાં રાહત, ટેક્સ સબસિડી અને સરળ લોન જેવી ગેમ ચેન્જર નીતિઓ લાવવામાં આવે તો તે વિકસિત ગુજરાત માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ, પરિવહન સુવિધા અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરો શરૂ કરવા પણ ખાસ માંગ કરવામાં આવી છે। વસ્તુનું ભારણ વધી રહ્યું છે। શહેરીકરણ થવાથી અહીંયા પણ પાણી, રહેઠાણના મકાનો, શિક્ષણના ક્ષેત્રો એમાં મુશ્કેલીઓ, દિક્કત આવી રહી છે। ત્યારે જો ગ્રામ્ય વિસ્તારમાં આ ઉદ્યોગને પ્રસ્થાપિત કરવામાં આવે ને એના અલગ ઔદ્યોગિક ઝોન સ્થાપવામાં આવે અને જે સરકારની ફેસિલિટી વધુમાં વધુ મળે એવી પોલિસી બનાવવામાં આવે તો શહેરનું ભારણ ઘટે અને ગ્રામ્ય વિસ્તારમાં એમના વસ્તી